મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીઓ એક જ ભૂલ કરે છે દર વખતે બોર્ડમાં. શું ખબર છે? અંગ્રેજી વિષયને બહુ હલકામાં લઈ લે છે. અરે હું તો છેલ્લે કરી લઈશ, હું તો છેલ્લા 1 મહિનામાં કરી લઈશ, હું તો આમ કરી લઈશ. મેઇન વિષય જે મતલબ મેથ્સ અને સાયન્સ છે એની ઉપર ફોકસ કરતા હોય છે. બટ ઇંગ્લિશને 10માના વિદ્યાર્થીઓ હોય કે પછી 12માના વિદ્યાર્થીઓ હોય એને મતલબ નિગ્લેક્ટ કરતા હોય છે કે ભાઈ હું અંતના સમયમાં કરી નાખીશ. અને અંતના સમયમાં પછી પરીક્ષાઓ એકદમ નજીક આવી જાય છે અને અંગ્રેજી ખોલીને બેસવા જાઓ છો ત્યારે ખબર પડે ઓહો આ ટોપિક્સ તો ભારે અઘરા છે, આ ટોપિક્સ તો ડિફિકલ્ટ છે. ત્યારે ઘણું બધું મગજમાં એક તો ઓલા વિષયનું ટેન્શન હોય અને આ વિષયનું વધારે ટેન્શન આવી જાય છે અને મગજમાં એક પ્રકારનું એટલું મોટું ટેન્શન ઊભું થઈ જાય કે બાકીના બીજા વિષયો પણ ભૂલાવા લાગે છે. રેડી? તો આ પ્રકારની ભૂલો ન થાય એના માટે જ આ સરસ મજાનો લેક્ચર લઈને હું આવી ગયો છું. મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની ધ દિવાળીપુરા યુથ યુટ્યુબ ચેનલ પર. અને સૌથી કાંઈ વાંધો નહીં, મતલબ કે આ બોર્ડની એક્ઝામ હવે એકદમ નજીક છે, બરોબર છે, થોડાક જ દિવસોની વાર છે અને હું તમને કહીશ કે કમ્પ્લીટ ઇંગ્લિશ ઇન જસ્ટ 45 ડેઝ. આજે આખો સંપૂર્ણ તમને પ્લાન બતાવવાનો છું કે 45 દિવસમાં 10મા વાળા હોય કે પછી 12મા વાળા હોય એ આખો વિષય છે એ વિથ ગ્રામર એ કેવી રીતે કમ્પ્લીટ તમે કરી શકો છો. આજે સંપૂર્ણ માહિતી આપીશ. મિત્રો એક જ સજેશન તમને હું આપીશ વિડીયોની શરૂઆત કરું એની પહેલા કે અંગ્રેજી વિષયને નિગ્લેક્ટ નહીં કરતા, અંગ્રેજી વિષયને અંડર એસ્ટિમેટ નહીં કરતા, અંગ્રેજી વિષયને હલકામાં નહીં લેતા. કારણ કે હું તમને એક વાત કહું ને, મેં જોયું છે સાહેબ, મેં હજારો વિદ્યાર્થીઓને પૂછ્યું છે ઇંગ્લિશ ક્યાં, તો કે સર એ તો હું છેલ્લે કરી લઈશ. ઇંગ્લિશ ક્યાં પૂછ્યું, અરે સર એ તો થઈ જશે ને છેલ્લે 1 મહિના. અલ્લા ભાઈ, પછી કીધું હું તો છેલ્લે કવર કરી લઈ. પછી ઓશિકાનું કવર, શું ગાડલાનું કવરમાં ઓશિકાનું કવર નથી થતું. એટલે ખાસ હજી મતલબ કે કાંઈ નથી કર્યું તો આ પ્લાનને ફોલો કરજો અને વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો તમામ પ્રકારનું પ્લાનિંગ તમને મળી જશે અને 45 ડેઝમાં તમે તમારું અંગ્રેજી કવર કરી શકો છો અને બાકીના વિષય જેટલા જ માર્ક્સ આમાં પણ તમે કવર કરી લેશો. તો મિત્રો ખાસ તમે મેથ્સમાં માની લો કે 99 માર્ક્સ લઈ આવ્યા, સાયન્સમાં માની લો કે 99 માર્ક્સ લઈ આવ્યા, બાકીના સબ્જેક્ટમાં તમે 99 લેવા, બટ ઇંગ્લિશમાં તમે મહેનત નહીં કરો જો 80-85 માર્ક આવી ગયા તમારું ઓવરઓલ રિઝલ્ટ બહુ નીચું વયું જશે. એટલે કોઈ પણ વિષયને તમારે અંડર એસ્ટિમેટ નહીં કરવાનો. તો એવો જ આ ઇંગ્લિશ વિષય છે એને પણ અંડર એસ્ટિમેટ નહીં કરતા. આજે ઘણા બધા પ્રકારના જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને પણ આપણે જોવાના છીએ. એ શરૂઆત કરી એની પહેલા મારે તમને એક જ વાત કહેવી છે, આ વસ્તુને ધ્યાન રાખજો કે વિકલ્પ બહુત મિલેંગે मार्ग भटकाने के लिए लेकिन संकल्प एक ही काफी है मंजिल तक जाने के लिए. જો અત્યારે ઘણા બધા તમારી સમક્ષ રીલ્સું, પેલું મિત્રો સાથે ગપસપ, આ પેલું, અરે સાહેબ એ બધાને એક બાજુ મૂકી દો અને એક જ ફોકસ રાખો. હવે ફક્ત અને ફક્ત બોર્ડ એક્ઝામ જ તમને દેખાવી જોઈએ. તો ખાસ જે અંગ્રેજી વિષય છે એમાં કેટલા પ્રકારના પ્રોબ્લેમ્સ છે એ તમે ફેસ કરી રહ્યા છો. તેમાં પહેલો પ્રોબ્લેમ છે કે ભાઈ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા. પહેલો જ પ્રશ્ન આમાં સૌથી વધારે માર્ક કપાતા હોય છે. શું કામ? કારણ કે આપણને સ્કૂલમાં કે કોઈ પણ જગ્યાએ પ્રોપર વેમાં તમને સમજાવવામાં નથી આવતું કે ભાઈ આ કઈ રીતે લખવું જોઈએ. એટલે પહેલો પ્રોબ્લેમ આ આવે છે. બીજો, રાઇટિંગ સેક્શનમાં પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા એમની પણ આજે ચર્ચાઓ તમને કરવાનો છો. અને સાથે સાથે ઓબ્જેક્ટિવ, આ બેમાં તો હજી પૂરા માર્ક આવી જશે પણ સાહેબ સૌથી વધારે તકલીફ પડશે તો કે ઓબ્જેક્ટિવમાં. જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે, હોશિયાર વિદ્યાર્થીઓને પણ ઓબ્જેક્ટિવમાં માર્ક્સ કપાશે 100%. જો આ અમુક જે બાબતો હું જે તમને કહેવાનો છું એનું ધ્યાન નહીં રાખો તો. અને અત્યારે તમારે સ્કૂલમાં એમાં એક્ઝામ્સ લેવાતી જ હશે, તમે અનુભવ કરી રહ્યા છો. જો કરો છો તો વિડીયોને એક વખત કહી દેજો કોમેન્ટ બોક્સમાં. અને મિત્રો હા, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. કારણ કે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને મંજિલ સુધી પહોંચાડવા માટે અમે અહીંયા છીએ. વી આર હિયર ફોર યુ. ઓકે, તો લાઈક કરી દેજો વિડીયોને જો ગમતો હોય અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. જેને હજી અંગ્રેજી શરૂઆત નથી કરી એના વિડીયો દિયો કે ભાઈ 45 દિવસમાં અંગ્રેજી કેમ કરવું, કેવી રીતે પ્લાનિંગ થી કરવું, એ વસ્તુ હું તમને સમજાવવાનો છું. તો આ તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન હું તમને આજના આ લેક્ચરમાં આપવાનો છું. સો આર યુ રેડી ગાઈઝ? ઓકે, તો સૌથી પહેલા પણ હા, જો મેં તમને કીધું ને કે ઓબ્જેક્ટિવમાં પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા, એની રાજકોટ અથવા તો રાજકોટના
વિડીયોની શરૂઆત કરાવું એની પહેલા તમને કહી દઉં કે રાજકોટ અથવા તો રાજકોટની આસપાસના જે પણ વિદ્યાર્થીઓ જે રહે છે એના માટે રાજકોટ સેન્ટર પર ધોરણ 9 હોય, ધોરણ 10 હોય કે ધોરણ 11 એ બધા માટે ડીસેટ, પણ આ 5 જાન્યુઆરીએ ધોરણ 10 માટે ડીસેટ એટલે કે તમને અહીં લખેલું છે ડિવાઇન સ્કોલરશિપ એડમિશન ટેસ્ટ, ખાલી આયોજન ટેસ્ટનું નથી. તમને હું પહેલા કહી દઉં છું, ખાલી આયોજન ટેસ્ટનું નથી. જે વિદ્યાર્થીઓને ઓબ્જેક્ટિવમાં તકલીફ પડે છે ને, એ ઓબ્જેક્ટિવમાં માર્ક કેમ કવર કરવા, એક પણ માર્ક ન કપાય, પૂરા માર્ક્સ કેવી રીતે લઈ આવવા, એ સંપૂર્ણ ગાઈડન્સ તે દિવસે તમને આપવામાં આવશે 100%. અને ફ્રી ઓફ કોસ્ટમાં કોઈ પણ પ્રકારની ફી નથી. અને સાથે સાથે તમને એક સરસ મજાની સરપ્રાઈઝ કીટ આપવાના છીએ. ડિવાઇન એકેડેમી તમને સરપ્રાઈઝ કીટ આપશે કે જે કીટ તમને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થવાની છે. તો ખાસ 5 જાન્યુઆરીએ ડિવાઇન એકેડેમી રાજકોટ, આ બંને નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે કોલ અથવા તો મેસેજ કરીને રજીસ્ટ્રેશન કરી દેજો. અને 5 તારીખે હું ને તમે ત્યાં મળીશું. અમારી આખી ટીમ તમને ત્યાં મળશે અને તમને આખું સજેશન આપવામાં આવશે કે કઈ વસ્તુઓનું ધ્યાનમાં રાખવાની છે. અને બીજી ઘણી બધી સરપ્રાઇઝીસ છે એ તમને ત્યાં આપવામાં આવશે. તો 2 ટાઈમ આપેલા છે, એક છે સવારે 9 થી 11 અને સાંજે છે 3 થી 5 એટલે બપોર પછી. તો કોઈ પણ સમયે તમે આવી શકો, પણ પહેલા આ નંબર ઉપરથી રજીસ્ટ્રેશન કરી દેજો. મિત્રો શરૂઆત કરી હવે આપણે સરસ મજાના. તો ધોરણ 10 ને ધ્યાનમાં રાખીને હું તમને અમુક વસ્તુ કહી દઉં કે ભાઈ ધોરણ 10 વિષય અંગ્રેજીમાં 5 અલગ અલગ સેક્શન આવે છે. એવી જ રીતના ધોરણ 12 ને જે તમારા સેક્શન્સ આવે છે એને તમે તમારા નજરિયેથી જોતા રહેજો. બંને માટે ખાસ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ મહેનત તો બધાને સરખી જ કરવાની છે. હવે સિમ્પલ છે, સેક્શન એ છે તો એમાં 17 માર્ક્સનો છે. એમાં મેઇન ટેક્સ, હવે તમને ખબર જ છે મેઇન ટેક્સ ને સપ્લિમેન્ટરી રીડર શું છે. રેડી? એ બંનેને તમારે સરખી રીતે પ્રિપેરેશન કરવી જ પડશે. કેમ કરવી બધું ગાઈડન્સ આપું છું, ડોન્ટ વરી. એના પછી મેઇન ટેક્સ, સપ્લિમેન્ટરી રીડિંગ પ્લસ અનસીન, એ પણ 17 માર્કનો હોય છે. સેક્શન સી મોસ્ટલી આખું ગ્રામર સેક્શન છે, 15 માર્ક. સેક્શન ડી 15 માર્ક. સેક્શન ઈ 16 માર્ક. આખું રાઇટિંગ સેક્શન છે. તો આવી રીતના તમારું પેપર કેટલા વિભાગમાં હશે? 5 વિભાગમાં જોવા મળશે અંગ્રેજીમાં. હવે કઈ રીતે માર્ક્સ ક્યાં કપાશે? તો કે સેક્શન સી અને સેક્શન ડી, આ બેમાં સૌથી વધારે માર્ક્સ કપાવવાની સંભાવના, 30 માર્ક્સ કપાવવાની સંભાવના. શું કામ? ઓબ્જેક્ટિવમાં જ વધારે તકલીફ શું કામ પડે છે? કારણ કે આપણે હજી સુધી પ્રિપેરેશન નથી કરી, પ્રોપર ગાઈડન્સ નથી મળ્યું. તો એ ગાઈડન્સ અમે તમને આપીશું, ચિંતા નહીં કરતા. ઓકે, તો હવે સાહેબ આગળ વધીએ. તો સૌથી પહેલા સોલ્યુશન. અગરબત્તિયા રાખ હો ગઈ ફિર ભી ગોટ તો દિખા નહીં, સોલ્યુશન પણ હવે મળી જાય. ચલો, તો બધા યુનિટ્સની સમરી. હવે શું કરવાનું છે? અત્યાર સુધી પ્રોબ્લેમ્સ બતાવી દીધા, હવે હું તમને એમનું સોલ્યુશન કહું છું. સાહેબ ખાસ ધ્યાન રાખજો, તમારે કરવાનું છે શું? હવે તમારી પાસે સમય બહુ ઓછો છે. શું ઓછો છે? સમય. તો દરેક જેટલા પણ યુનિટ્સ છે, મેઇન યુનિટ્સ, બરોબર છે, સપ્લિમેન્ટરી રીડરને થોડુંક અત્યારે અંડર એસ્ટિમેટ કરી શકો છો. સાવ નહીં, થોડુંક એવું છે, એનું તમને બધું કહું. બટ જે તમારું જે મેઇન યુનિટ્સ છે, એ મેઇન યુનિટ્સમાંથી એના જે સમરી વિડીયોઝ હોય છે, એટલે વન શોટ. સાહેબ ક્યાંથી જોવાના? કહું છું, ચિંતા ન કરો, કહું છું હો, વન શોટ. હવે તમારી પાસે સમય ઓછો છે તો વન શોટ રિવિઝન કરશો ને તો તમને બધી વસ્તુ આવી જશે. એટલે જેટલા પણ 10 યુનિટ છે ને, એ 10 યુનિટ તમને ગુજરાતીમાં તો પહેલા આવડતા હોવા જોઈએ, અથવા તો તમે એના વન શોટ રિવિઝન જોયેલા છે તો તમારું કેટલી વસ્તુ ક્લિયર થશે? પહેલા તો એક શોર્ટ નોટ ક્લિયર થઈ જશે તમારી, એકદમ પરફેક્ટલી શોર્ટ નોટ ક્લિયર થઈ જશે. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પણ અમે આપવાના છે, એમાંથી શોર્ટ નોટ હશે. બીજું છે ક્વેશ્ચન આન્સર. સાહેબ ક્વેશ્ચન આન્સર એટલે કે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ એ કેવી રીતે લખવું ને એનું હું તમને એક જ વિડીયો હમણાં સજેસ્ટ કરીશ. એ એક જ વિડીયો જોઈ લીધો સાહેબ, 15 થી 20 મિનિટ કે 35 મિનિટનો લેક્ચર છે, અને એક વારમાં જો ખબર ન પડે તો સાહેબ ચેનલને અનસબસ્ક્રાઇબ કરી દેવાની. હું કહું છું, છાતી ઠોકીને કહું છું સાહેબ. રેડી? એ અને સાથે સાથે ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ પણ જો તમને ગુજરાતીમાં તમામ કોઈ યુનિટ છે એની પ્રોપર માહિતી છે તો તમારો એક પણ ટ્રુ ફોલ ખોટો ન જ પડે. એટલે જે યુનિટ્સ છે ને એ આખી ગેમ તમને એની સમજણ શક્તિ હોવી જોઈએ. હજી નથી કર્યા યુનિટ્સ તો વન શોટ રિવિઝન જોઈ લો. ક્યાંથી જોવાના? શું છે તો કે આપણી પ્લેલિસ્ટમાં દરેક યુનિટના વિડીયોઝ અવેલેબલ છે, જોઈ લેજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં માર્ક્સ અપાય છે તો એના માટેનું સજેશન આપું છું, બધા માટેનું. પણ બધા યુનિટ્સની સમરી મતલબ કે વન શોટ વિડીયોઝ છે એ તમારે જોઈ લેવાના છે. બીજું રાઇટિંગ સેક્શન. સાહેબ હવે સાહેબ હું તમને એક માહિતી આપું સાહેબ સરસ મજાની રીતે કે રાઇટિંગ સેક્શનમાં
3 મોટા મોટા પ્રશ્નો પૂછાય છે અને એમાં તો પૂરેપૂરા જ માર્ક્સ મળે સાહેબ, હું તમને કહું છું. હવે એમાં સાહેબ તમને હું એક વાત કરું તો કે આ એક છે એસે સાહેબ, એસે મોસ્ટ આઈએમપી એસે કઈ રીતે લખવા એનું એક મેથડ મેં સમજાવેલી છે કે કોઈ પણ એસે પૂછાય ને તો એમાં આટલું તો લખવું જ અને એટલું તમે યાદ રાખી લો, કોઈ પણ એસે તમે લખી શકો છો. રેડી? એ મેં આખું એવી જ રીતે આખું ફોર્મેટ બનાવેલું છે એસેનું. બરાબર? ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક મૂકેલી છે, ચેક કરી લેજો. સાથે ઈમેલનું સર મેં એક તમને મસ્ત મજાનું ફોર્મેટ આપ્યું છે અને ફોર્મેટ પ્રમાણે તમારે ઓછામાં ઓછા 10 ઈમેલ, કેટલા 10 ઈમેલ અલગ 10 ઈમેલની પ્રેક્ટિસ કરી લેવાની. જે રીતે ફોર્મેટમાં મેં સમજાવેલું છે એ રીતે ફોર્મેટની પરફેક્ટ પ્રેક્ટિસ કરી લેશો એટલે તમારે ઈમેલમાં એક પણ માર્ક નહીં કપાય. રેડી? એના પછી સાહેબ પિક્ચર ડિસ્ક્રિપ્શન, એનો એક જ વિડીયો, બધાયના વિડીયોની લિંક તમને બતાવું છું ઓન સ્ક્રીન જ, ચિંતા નહીં કરતા. પણ હવે તમારી પાસે સમય ઓછો છે તો આટલું તો તમારે કરવું જ પડશે. રેડી? અને બિંદાસ કરી શકશો એક વારમાં જ. હજી તમે મતલબ ફર્સ્ટ ટાઈમ જો આપણી આ ચેનલ ઉપર આવ્યા છો તો તમે એક સાચી અને સારી એવી જગ્યાએ આવ્યા છો અને તમારું મતલબ એક વખત વિડીયો જોઈએ સોલ્યુશન થઈ જવાનું છે. તો આ વસ્તુ થઈ ગઈ. એના પછી વાત કરું તો ગ્રામર સેક્શનમાં સાહેબ ફંક્શન, સૌથી વધારે પૂછાતો કોઈ ટોપિક હોય તો એ છે ફંક્શન. એક જ વારમાં આવડી જાય એની એ મારી જવાબદારી સાહેબ. અને એક છે ગ્રામર સાહેબ. આ બધી વસ્તુઓ તમને મળશે, જો આ બધું તમને આપણી પ્લેલિસ્ટમાં, એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં સાહેબ. અહીંયા તમે જુઓ વ્યાકરણ બાય વિજય નાકિયા સર, ફંક્શન્સ એક જ વાર આ વિડીયો જોવાનો, લેક્ચર નંબર 1. લાખોની સંખ્યામાં આ લોકોએ વિડીયો જોયેલો છે અને લાખોની સંખ્યામાં પૂરેપૂરા માર્ક્સ ગયા વર્ષે એના આગળના વર્ષે લઈ આવ્યા છે. એના પછી સાહેબ વાત કરું ઇંગ્લિશ વ્યાકરણ, પાઠની સમજૂતી અને ખરા ખોટા વિધાનો. કીધું તું ને કે દરેક પાઠની સમજૂતી સાથેના ખરા ખોટા, બરોબર છે, એટલે ટ્રુ ફોલ્સ, એ લેક્ચર નંબર 2 જોઈ લેવાનો. એના પછી લેક્ચર નંબર 3 કન્જક્શન્સ, ક્વેશ્ચન વર્ડ્સ અને નિયરેસ્ટ મીનિંગ, એ બધી વસ્તુ તમને લેક્ચર 3 માં મળશે સાહેબ. પીરસી દીધું છે, સ્કૂલમાં કાંઈ નથી કર્યું, ડોન્ટ વરી, વી આર હિયર, વાય આર યુ વરીંગ, ચિંતા નહીં કરો સાહેબ. લેક્ચર નંબર 4 માં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ આખું તમને ખબર પડી જશે. આખું બધું એક જ ઝાટકે, એક જ લેક્ચરમાં આવશે. ફકરા પરથી પ્રશ્નના જવાબ કેમ લખાય સાહેબ, એક વખત પહેલા હું કહું ને સજેશન, તમે આ પહેલો લેક્ચર જોજો. જેટલા પણ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોનો જવાબ લખાય છે, સેક્શન એ આખામાં ઘણા બધા પૂછાય, સેક્શન બી માં પણ ઘણા બધા પૂછાય, તો એ તમને આ વિડીયો જોઈને આવડી જશે. પછી ચિત્ર પરથી એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન સાહેબ, એક વિડીયો જોશો તો ક્લિયર થઈ જશે, હું તમને ગેરંટી આપું. અને હવે બીજા 2 ટોટલ 8 વિડીયોઝ ક્લિયર કરી લીધા ને, વાર્તા પૂરી સાહેબ. રીડ ધ ડેટા બાય વિજય નાકિયા સર, બરોબર? તો ખાસ આ વસ્તુ જોજો. અને એના પછી એક છે વ્યાકરણ, શું લખ્યું, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. મેં કીધું હતું ને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન, આમાં મેં એક સિમ્પલ એવી ટ્રીક આપી છે ને કે 1 માર્ક તો આવે જ. એ મેં તમને આમાં આપીશ. કદાચ કોઈ ભણવાય ન ગયા હોય ને તોય આવે, એ મેં આમાં આપીશ. તમે એકવાર જોજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી માહિતી આપેલી છે સાહેબ. તો આ તમને આખો રોડ મેપ આપ્યો છે. 2 લેક્ચર આ અને 6 લેક્ચર આ, ટોટલ 8 લેક્ચર જોશો ને એટલે તમારું અંગ્રેજી કવર થઈ જશે. એ મારી જવાબદારી છે સાહેબ. રેડી? એ જ રીતે આખો આ માહિતી આપેલી છે. તો ખાલી મારે તમને જસ્ટ 45 ડેઝમાં આખું અંગ્રેજી ક્લિયર કેમ કરું અને ઓબ્જેક્ટિવમાં માર્ક્સ કપાય છે, તો એની જે રાજકોટના આજુબાજુના વિદ્યાર્થીઓ છે એ મતલબ આવવાનું છે ડિવાઇન એકેડેમી રાજકોટમાં. અમે અહીંયા તમને ઓફલાઈન સંપૂર્ણ માર્ગદર્શન આપવાના છીએ, પ્રોપર વેમાં તમને આપવાના છીએ. સો વી આર વેઇટિંગ ફોર યુ. આવશો ને મિત્રો? અને કેવો લાગ્યો વિડીયો એ તમારે મને જરીક કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને જાતા હજી એકવાર કહું છું સાહેબ, કે સાહેબ આ 8 લેક્ચર તમારી જિંદગી બદલાવી નાખશે અંગ્રેજી વિષયમાં. એ હું જવાબદારી સાથે તમને કહું છું અને આવડા મોટા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું તમને કહું છું. તો ખાસ આ વસ્તુ કરજો. અને મિત્રો કેવો લાગ્યો વિડીયો, શું તમને કંઈ ફાયદો થયો કે નહીં, કોમેન્ટ બોક્સમાં જરીક જણાવી દો. અને મિત્રો એક વખત વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો દબાવી દેજો. નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું સાહેબ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.